નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। સ્ટાફ સિલેક્શન કમિશનમાં સ્ટેનોગ્રાફર ગ્રુપ્સ ગ્રેડ સી તેમજ ગ્રેડ ડી માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો। 2000 કરતાં વધુ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર આપણે જોશું જાહેરાતમાં મિત્રો વયમર્યાદા શું છે, પગાર ધોરણ કેટલો હશે, પરીક્ષાની પદ્ધતિ શું છે, લાયકાત શું છે, તેમજ કેટલી કેટેગરી વાઇઝ વેકેન્સી છે, લાસ્ટ ડેટ શું છે, તેમજ ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં જોવા મળશે। તમે જોઈ શકો છો મિત્રો, ઓનલાઈન એપ્લિકેશન છે મિત્રો, તે અહીંયા 26 જુલાઈ 2024થી શરૂ થઈ ચૂક્યું છે અને 17 ઓગસ્ટ 2024 સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો। તમે જોઈ શકો છો લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર મેકિંગ ઓનલાઈન ફી પેમેન્ટ, જે ફી ભરવાની છે મિત્રો તે 18 ઓગસ્ટ 2024 સુધી તમે ફી ભરી શકશો। તેમજ તમે જોઈ શકો છો ડેટ ઓફ વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન એન્ડ ઓનલાઈન પેમેન્ટ ઓફ કરેક્શન ચાર્જીસ, જે તમે 27 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી કરી શકશો મિત્રો। શેડ્યુલ ઓફ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન, જે ઓક્ટોબર-નવેમ્બર 2024 અંતર્ગત યોજાઈ શકે છે। તેમજ અહીંયા હેલ્પલાઇન નંબર આપેલા છે મિત્રો, તમને કોઈ પણ ક્વેરી હોય મિત્રો ફોર્મ ભરતી વખતે અથવા તો કંઈ અરજી ભરતી બાબતે, તો તમે હેલ્પલાઇન નંબર પર તમે સંપર્ક કરી શકો છો। વિગતવાર આપણે જોશું મિત્રો, તો તમે જોઈ શકો છો મિત્રો ટેન્ટેટિવ વેકેન્સી અહીંયા આપેલી છે। એપ્રોક્સિમેટલી 2006 જેટલી વેકેન્સી આવેલી છે, જેમાં વધઘટ થઈ શકે છે મિત્રો। રિઝર્વેશન માટેની માહિતી આપી છે, તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ કેટેગરી મુજબ અહીંયા સરકારશ્રીના નિયમો મુજબ અહીંયા રિઝર્વેશનની માહિતી આપી છે। એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અંતર્ગત, જેમાં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે વિગતવાર માહિતી આપવામાં આવેલી છે। નેશનાલિટી વિશેની વાત કરી છે મિત્રો, ઇન્ડિયન, જે સિટીઝન ઓફ ઇન્ડિયા, સિટીઝન ઓફ નેપાળ અથવા તો ભૂતાન, તેના અંતર્ગત અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે। એજ લિમિટની વાત કરીએ મિત્રો 1 ઓગસ્ટ 2024 અંતર્ગત, તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અલગ અલગ કેટેગરી મુજબ જે સરકારશ્રીનો નિયમો છે તેના અંતર્ગત અહીંયા એજ લિમિટની વાત કરી છે। ખાસ મિત્રો અહીંયા સ્ટેનોગ્રાફર ગ્રેડ સી માટે 18 થી 30 વર્ષ એઝ ઓન 1 ઓગસ્ટ 2024, એટલે કે ઉમેદવાર છે મિત્રો તે 2 ઓગસ્ટ 1994 અને 1/8/2006ની વચ્ચે તેનો જન્મ થયેલો હોવો જોઈએ મિત્રો। તેમજ સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી માટેની જે જગ્યાઓ છે તેના માટે 18 થી 27 વર્ષની વયમર્યાદા છે, જેમાં 1/8/2024 અંતર્ગત તેમજ 2/8/1997થી લઈ અને 1/8/2006ની વચ્ચે જેનો જન્મ થયેલો હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। પરંતુ અહીંયા પરમિસિબલ એજ રિલેક્સેશન અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ અંતર્ગત આપવામાં આવી છે, જેમાં એસસી એસટી ઉમેદવારો છે તેને 5 વર્ષનું અહીંયા એજ રિલેક્સેશન અપર એજ લિમિટ માટે અહીંયા રિલેક્સેશન મળવાપાત્ર થાય છે। ઓબીસી માટે અહીંયા 3 વર્ષનું, દિવ્યાંગજન માટે અનરિઝર્વ કેટેગરી માટે 10 વર્ષ તેમજ ઓબીસી માટે 13 વર્ષ, એસસી એસટી માટે 15 વર્ષનું અહીંયા રિઝર્વેશન મળવાપાત્ર છે। એક્સ સર્વિસમેન માટે અહીંયા 3 years આફ્ટર ડિડક્શન ઓફ મિલિટરી સર્વિસ રેન્ડર્ડ ફ્રોમ ધ એકચ્યુઅલ એઝ ઓન ક્લોઝિંગ ડેટ ઓફ રિસિપ્ટ ઓફ ધ ઓનલાઈન એપ્લિકેશન, તેમજ ડિફેન્સ પર્સનલ તેમજ તેના વિશેની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો। એજ રિલેક્સેશન જે છે મિત્રો, તેમાં ગ્રુપ સીની પોસ્ટ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે સિવિલિયન છે તેના માટે અહીંયા who have rendered not less than 3 years રેગ્યુલર એન્ડ કન્ટિન્યુઅસ સર્વિસ એઝ ઓન ક્લોઝિંગ ડેટ ફોર ધ રિસિપ્ટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન, તેના માટે અપ ટુ 40 years ઓફ એજ અહીંયા આપેલી છે। તે મુજબ અહીંયા અલગ અલગ જે વિડોઝ છે, ડાયવોર્સ વુમન છે, તેના અંતર્ગત અહીંયા અપ ટુ 35 years ઓફ એજ અહીંયા લિમિટ આપવામાં આવી છે મિત્રો। વિગતવાર તમે જોઈ શકો છો એજ લિમિટ છે તેની વાત કરી છે। આગળ વાત કરશું મિત્રો, તો પ્રોસેસ ઓફ સર્ટિફિકેશન એન્ડ ફોર્મેટ ઓફ સર્ટિફિકેટ્સ, તો તેના અંતર્ગત નીચે આપણે વાત કરશું મિત્રો એનેક્સર, જે નીચે જાહેરાતના એન્ડમાં આપેલી છે મિત્રો, તેનું ફોર્મેટ છે તે જે પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટમાં જે તમારે ઓથોરિટી હોય છે મિત્રો, જે કન્સર્ન ગવર્મેન્ટ જે અધિકારી હોય છે તેના અંતર્ગત તમારે સંબંધિત ડિપાર્ટમેન્ટમાંથી કઢાવવાનું રહેશે મિત્રો સર્ટિફિકેટ। તમે જોઈ શકો છો એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ તેમજ દિવ્યાંગજન હોય અથવા તો એક્સ સર્વિસમેન હોય તો સંબંધિત જે ઓથોરિટી છે ત્યાંથી તમારે એનેક્સરનું જે પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ છે તેના અંતર્ગત તમારે જે નિયત સમય મર્યાદાની અંદર તમે કઢાવેલું હોય તેવું તમારે જે સર્ટિફિકેટ છે મિત્રો તે તમારે કઢાવવાનું રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા પ્રોવિઝન ઓફ કમ્પન્સેટરી ટાઈમ એન્ડ આસિસ્ટન્ટ ઓફ સ્ક્રાઇબ, એટલે કે લહિયા ઉમેદવારની જ્યારે જરૂરિયાત હોય મિત્રો લહિયા માટેની, તો તેના અંતર્ગત ડિસેબિલિટી જે ઉમેદવારો છે દિવ્યાંગજન, તેના માટે અહીંયા જે પ્રોવિઝન આપેલું છે મિત્રો તેના વિશે આગળ વાત કરશું। તેને એક્ઝામિનેશનમાં કેટલું જે ટાઈમ લિમિટ છે તે કેટલે વધારે મળશે તે આગળ આપણે એક્ઝામિનેશન સ્કીમ છે તેમાં મેળવીશું માહિતી મિત્રો।
તો મિત્રો અહીંયા ઇસેન્શિયલ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી છે. એઝ ઓન 17 ઓગસ્ટ 2024 અંતર્ગત તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ મસ્ટ હેવ પાસ 12th સ્ટાન્ડર્ડ ઓર ઇક્વિવેલન્ટ એક્ઝામિનેશન ફ્રોમ અ રેકગ્નાઇઝ બોર્ડ ઓર યુનિવર્સિટી એઝ ઓન ઓર બિફોર ધ કટ ઓફ ડેટ, એટલે કે 17 ઓગસ્ટ 2024ની કટ ઓફ ડેટને ધ્યાને લેતા અહીંયા કેન્ડિડેટ છે તે 12 પાસ થયેલો હોવો જોઈએ અથવા તો તેની ઇક્વિવેલન્ટ એટલે કે સમકક્ષ લાયકાત ધરાવતા હોવો જોઈએ. એના અંતર્ગત અહીંયા મિત્રો જે યુનિવર્સિટી અંતર્ગત સંબંધિત નોટ આપેલી છે તમે વાંચી શકો છો મિત્રો. એપ્લાય કેવી રીતે કરવું મિત્રો, તો તમે જોઈ શકો છો એપ્લિકેશન્સ મસ્ટ બી સબમિટેડ ઓનલી ઇન ધ ઓનલાઈન મોડ એઝ ધ ન્યૂ વેબસાઇટ ઓફ એસએસસી હેડક્વાર્ટર્સ, એટલે કે જે http://ssc.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમારે ફક્ત ને ફક્ત ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે. આગળ આપણે જોશું કેવી રીતે અરજી કરવી. ડિટેલ ઇન્સ્ટ્રક્શન પ્લીઝ રિફર ટુ એનેક્સર 3 એન્ડ એનેક્સર 4 ઓફ ધીસ નોટિસ, એટલે કે આગળ જે એનેક્સર છે તેના વિશે આપણે તેમાં જોશું એટલે તમને ખ્યાલ આવશે કેવી રીતે પ્રોસેસ કરવી. જેમાં તમે અહીંયા શોર્ટમાં આપણે વાત કરીએ મિત્રો તો ઓલ ધ કેન્ડિડેટ હુ વિશ ટુ એપ્લાય ઇન રિસ્પોન્સ ટુ ધીસ નોટિસ એન્ડ હેવ નોટ generated their one-time registration on the new website will be required to do so as the earlier OTR generated on the old website. એટલે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વન ટાઈમ રજિસ્ટ્રેશન છે તે તમારે અહીંયા પ્રોસેસ કરવું પડશે. આગળ આપણે જોશું મિત્રો એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો 100 રૂપિયા અહીંયા એપ્લિકેશન ફી છે. જેમાં તમે જોઈ શકો છો વુમન કેન્ડિડેટ્સ એન્ડ કેન્ડિડેટ્સ બિલોંગ ટુ શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ્સ તેમજ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગજન તેમજ એક્સ સર્વિસમેન એલિજિબલ ફોર રિઝર્વેશન આર એક્ઝેમ્પશન ફ્રોમ ધ પેમેન્ટ ઓફ ફી, એટલે કે તેને ફીમાં રાહત આપવામાં આવી છે. ફી કેન બી પેડ ઓનલી બાય ઓનલાઈન થ્રુ ભીમ યુપીઆઈ નેટ બેન્કિંગ ઓર બાય યુઝિંગ વિઝા, માસ્ટરકાર્ડ, મેસ્ટ્રો ઓર રૂપે ડેબિટ કાર્ડ દ્વારા તમે ઓનલાઈન પણ 100 રૂપિયા છે તે પે કરી શકો છો મિત્રો. ઓનલાઈન ફી કેન બી પેડ બાય કેન્ડિડેટ અપ ટુ 18th ઓગસ્ટ 2024, એટલે કે 18 ઓગસ્ટ 2024 સુધી તમે ફી છે પેડ કરી શકો છો મિત્રો. એસએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ઓનલાઈન. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન, તેની આપણે વાત કરીએ એ પ્રમાણે 27/8/2024 થી 28/8/2024 એટલે કે 2 દિવસ પૂરતી તમને અહીંયા છે મિત્રો. તે પ્રમાણે તમારે જે તમે કરેક્શન કરવું હોય મિત્રો તો તમે કરેક્શન કરી શકો છો. જેમાં તમે જોઈ શકો છો કંઈક ચાર્જ છે મિત્રો અહીંયા કરેક્શન માટેનો તેમજ રીસબમિટિંગ મોડિફિકેશન માટેનો અહીંયા ચાર્જ લેવામાં આવે છે મિત્રો. પરંતુ આપણે સૌપ્રથમ સંપૂર્ણ જે જાણકારી છે મિત્રો તે મેળવી અને ત્યારબાદ જ તમારે અહીંયા અરજી ફોર્મ કરવાનું રહેશે. આફ્ટર ધ closing date of receipt of online application, the commission will provide a period of 2 days to enable candidate to correct modify online application. એટલે કે મિત્રો અહીંયા 2 દિવસનો તમને સમય મળવાપાત્ર થાય છે. તમે જોઈ શકો છો 27/8/2024 થી 28/8/2024 સુધી. જેમાં તમે જોઈ શકો છો ઇનેબલ ટુ કેન્ડિડેટ ટુ કરેક્ટ મોડિફાય ઓનલાઈન એપ્લિકેશન પેરામીટર જે તમે મોડિફિકેશન કરી શકો છો. એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો અ કેન્ડિડેટ મસ્ટ ઇન્ડિકેટ ધ સેન્ટર્સ ઇન ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ, જેમાં તમારે જે તે રિજિયન પ્રમાણે જે લાગતો હોય તે પ્રમાણે આપણે સિલેક્ટ કરવાનું રહેશે. આપણે મિત્રો ગુજરાત રિજિયનની વાત કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાત રિજિયન છે મિત્રો તે અહીંયા જે વેસ્ટર્ન રિજિયન છે સેન્ટ્રલ વેસ્ટર્ન રિજિયન, જેમાં આપણે WR જે છે મિત્રો જેમાં દાદરા એન્ડ નગર હવેલી, દમન એન્ડ દીવ, ગોવા છે, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. જેમાં જે એક્ઝામિનેશન સેન્ટર છે અમદાવાદ છે, 7001 કોડ છે, સુરત છે, રાજકોટ છે તેમજ વડોદરા છે તેનો સમાવેશ થાય છે મિત્રો. જે વેસ્ટર્ન રિજિયન અંતર્ગત તેનો સમાવેશ થાય છે. આપણે સિલેક્ટ કરવાનું રહેશે ઓનલાઈન એપ્લિકેશનમાં. હવે આપણે વાત કરશું મિત્રો સ્કીમ ઓફ એક્ઝામિનેશનની. તો તમે જોઈ શકો છો જનરલ ઇન્ટેલિજન્સ, જનરલ અવેરનેસ તેમજ ઇંગ્લિશ લેંગ્વેજ અંતર્ગત અહીંયા જે પહેલું પેપર હશે મિત્રો તે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન હશે. 200 માર્ક્સનું પેપર હશે જે 200 ક્વેશ્ચન હશે મિત્રો. 2 કલાકનું પેપર હશે તેમજ જે સ્ક્રાઇબ એટલે કે લહિયા જે ઉમેદવારો છે મિત્રો તેના માટે અહીંયા 2 કલાક અને 40 મિનિટનો સમયગાળો મળશે. તમે જોઈ શકો છો 2 કલાકમાં તમારે 200 માર્ક્સનું જે ક્વેશ્ચન છે મિત્રો તે ઓબ્જેક્ટિવ ટાઈપ તે તમારે સોલ્વ કરવાનું રહેશે. ઓબ્જેક્ટિવ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં. તેમજ નેગેટિવ માર્કિંગ મિત્રો જે રોંગ આન્સર પ્રમાણે 0.25 હશે. તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે મલ્ટિપલ શિફ્ટમાં હશે એક્ઝામિનેશન તેમજ તેના માટે જે એસએસસી છે તે નોર્મલાઇઝિંગ નો ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકશે. ત્યારબાદ મિત્રો ટેન્ટેટિવ આન્સર કી છે તે તમને જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન છે તે તમને એસએસસીની જે વેબસાઇટ છે તેના પર તમને જોવા મળશે. અહીંયા સિલેબસની વાત કરી છે મિત્રો ઇન્ડિકેટિવ સિલેબસ ફોર ધ કોમ્પ્યુટર બેઝ મોડ એક્ઝામિનેશન, જેમાં જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ માટેની અહીંયા વાત કરવામાં આવી છે મિત્રો. જેમાં તમે જોઈ શકો છો ડિટેલ સિલેબસ તમે વિગતવાર એસએસસીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો મિત્રો. ઇટ વિલ ઇન્ક્લુડ ક્વેશ્ચન ઓફ બોથ વર્બલ નોન વર્બલ વગેરે જે અહીંયા ઇન્ટેલિજન્સ જે રિઝનિંગના ક્વેશ્ચન હોય છે તે
જનરલ અવેરનેસ માટેની વાત કરીએ મિત્રો તો જેમાં તમે જોઈ શકો છો અહીંયા જિયોગ્રાફી, હિસ્ટ્રી, કલ્ચર, સ્પોર્ટ્સ, ઇકોનોમિક, જનરલ પોલિટી, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા તેમજ સાયન્ટિફિક રિસર્ચ વગેરે જે કરંટ જે હોય છે માહિતી તેના અહીંયા પ્રશ્નો પૂછાઈ શકે છે. તેમજ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કમ્પ્રેહેન્શન માટેના જે પેપરમાં અહીંયા પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે આગળ વાત કરી તે પ્રમાણે ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે 100 માર્ક્સના. ત્યારબાદ મિત્રો જે કેન્ડિડેટ છે who are shortlisted in the computer based examination will be required to appear in the skill test for stenography. એટલે કે જે સ્ટેનોગ્રાફીની જે સ્કિલ ટેસ્ટ હોય છે તેમાં તમારે પસાર થવાનું રહેશે. The candidate will be given one dictation for 10 minutes in English or Hindi તેમજ at the speed of 100 words per minute for the post of stenographer C and 80 word per minute for the post of stenographer D. જે ગ્રેડ ડી છે તેના અંતર્ગત અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો. 50 મિનિટનો ટાઈમ હશે જે ઇંગ્લિશ લેંગ્વેજ માટે સ્કિલ ટેસ્ટમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી માટે, લૈયા ઉમેદવારો માટે 70 મિનિટ તેમજ સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી માટે હિન્દી માટે 65 મિનિટ, સી માટે ઇંગ્લિશ માટે 40 તેમજ ગ્રેડ સી માટે 55 મિનિટનો ટાઈમ મળવાપાત્ર થઈ શકે છે. કેન્ડિડેટ્સ who optional to take stenography test in Hindi will be required to learn English stenography and vice versa after their appointment, following which their probation may not be clear by appointing department and organization. તમે જોઈ શકો છો મિત્રો the skill test will be held at the commission's regional office or at the center as may be decided by the commission. તમે જોઈ શકો છો એડમિશન ટુ ધ એક્ઝામિનેશન એટલે કે એક્ઝામિનેશન જે થશે મિત્રો ત્યારે તમારે જે પણ જે આધાર કાર્ડ તેમજ જે હોય છે મિત્રો તેના અંતર્ગત તમારે સંપૂર્ણ જે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી જે છે હોય છે તે પણ તમારે રજૂ કરવાની રહેશે મિત્રો જે એક્ઝામિનેશન હશે ત્યારે જે તે સેન્ટર પર. તેમજ તમે એસએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે મિત્રો. કેન્ડિડેટ્સ મસ્ટ રાઇટ રજિસ્ટ્રેશન આઈડી, રજિસ્ટર ઈમેલ આઈડી તેમજ કેન્ડિડેટ્સ મસ્ટ રાઇટ રજિસ્ટ્રેશન આઈડી, રજિસ્ટર ઈમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર along with name, date of birth, name of examination while addressing any communication to the commission. એ મિત્રો જ્યારે તમારે કોઈ કોમ્યુનિકેશન કરવું હોય તો તમે કરી શકો છો એક્ઝામિનેશન અંતર્ગત. તમે જોઈ શકો છો જ્યારે એડમિશન સર્ટિફિકેટમાં મિત્રો આધાર કાર્ડ છે, વોટર આઈડી છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે તમારે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અંતર્ગત તમારે જ્યારે એક્ઝામ દેવા જાઓ છો ત્યારે તમારે પ્રોવાઈડ કરવું પડશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત કરીએ મિત્રો તો તે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વિલ બી કન્ડક્ટેડ બાય ધ યુઝર ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશન આફ્ટર ડિક્લેરેશન ઓફ ધ ફાઇનલ રિઝલ્ટ. એટલે કે ફાઇનલ રિઝલ્ટ આવશે મિત્રો ત્યારબાદ જે તે જે સંવર્ગમાં ભરતી થઈ હશે મિત્રો તેના અંતર્ગત સંબંધિત જે ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો પોસ્ટ પ્રેફરન્સની વાત કરવામાં આવી છે. પ્રેફરન્સ ફોર વેરિયસ પોસ્ટ એન્ડ ડિપાર્ટમેન્ટ વિલ બી ટેકન ફ્રોમ ધ કેન્ડિડેટ થ્રુ ઓનલાઈન ઓપ્શન ફોર્મ ઓન ધ વેબસાઇટ ઓફ ધ કમિશન બિફોર ડિક્લેરેશન ઓફ ફાઇનલ રિઝલ્ટ. એટલે કે તે તમારું ફાઇનલ રિઝલ્ટ હશે તેના પહેલાં તમને ઓપ્શન અહીંયા પોસ્ટ પ્રેફરન્સ માટે અહીંયા તમને ઓપ્શન આપવામાં આવશે મિત્રો. મોડ ઓફ સિલેક્શનની વાત કરીએ મિત્રો તો મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ ઇન કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન એટલે કે જે સીબીટી હશે મિત્રો તેના અંતર્ગત અહીંયા જે અનરિઝર્વ માટે 30% મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ, ઓબીસી ઈડબ્લ્યુએસ માટે 25% તેમજ એની અધર કેટેગરી માટે 20%ની જે ક્વોલિફાઈંગ છે મિત્રો. તેમજ ત્યારબાદ ઇન ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કેન્ડિડેટ વિલ હેવ ટુ ઇન્ડિકેટ ધ પોસ્ટ ઓફ વિચ they have applying stenographer grade C or D both based on the marks scored in the computer based examination. Candidate will be shortlisted for category wise for skill test. તેમજ સ્કિલ ટેસ્ટ ઇઝ મેન્ડેટરી બટ ક્વોલિફાઈંગ ઇન નેચર એટલે કે જે તમારે ક્વોલિફાઈંગ કરવાની રહેશે મિત્રો તેમજ ફરજિયાત છે મિત્રો. તેમાં ત્યારબાદ કમિશન વિલ ફિક્સ ધ કેટેગરી વાઇઝ ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ ઇન ધ સ્કિલ ટેસ્ટ ફોર ઈચ પોસ્ટ. ત્યારબાદ મિત્રો ફાઇનલ સિલેક્શન થશે અને ત્યારબાદ તમને જે તે ડિપાર્ટમેન્ટ છે તે તમારું વેરિફિકેશન ડોક્યુમેન્ટ થાય તેમજ તેના આધારે તમારું જે સિલેક્શન થઈ શકે છે. અહીંયા જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં મિત્રો અલગ અલગ જે સર્ટિફિકેટ છે તેનું એનેક્સર આપેલું છે. લેટર ઓફ અન્ડરટેકિંગ ફોર યુઝિંગ આઉન સ્ક્રાઇબ એટલે કે જે લૈયા ઉમેદવારો માટે તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અલગ અલગ જે ફિઝિકલ જે ડિસેબિલિટી છે તેના અંતર્ગત પણ અહીંયા પ્રમાણપત્ર આપેલા છે અલગ અલગ જોઈ શકો છો. હવે વાત કરશું મિત્રો પ્રોસિડર ફોર ફિલિંગ ઓનલાઈન એપ્લિકેશન એટલે કે ઓનલાઈન એપ્લિકેશન માટેની જે પ્રોસિજર છે તે અહીંયા આપવામાં આવી છે. પહેલાં તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યારબાદ ફિલિંગ ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર ધ એક્ઝામિનેશન જેમાં વન ટાઈમ રજિસ્ટ્રેશનમાં મિત્રો અહીં તમે જોઈ શકો છો આ પ્રમાણે જે ડોક્યુમેન્ટ છે તે તમારી પાસે રાખવાનું રહેશે તેમજ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર નંબર વગેરે ઇન્ફોર્મેશન અબાઉટ બોર્ડ, રોલ નંબર તે તમારે એક્ઝામિનેશન અંતર્ગત માહિતી નાખવામાં રહેશે. ત્યારબાદ પર્સનલ ડિટેલ, ત્યારબાદ પાસવર્ડ ક્રિએશન વગેરે માહિતી નાખવાની રહેશે. જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી નાખશો ત્યારબાદ તમે એડિશનલ જે કાંઈ પણ ડિટેલ હોય છે તે તમે નાખી શકો છો મિત્રો એમાં. અને ત્યારબાદ તમને જે વન ટાઈમ રજિસ્ટ્રેશન થશે ત્યારબાદ તમે તમારું જે એપ્લિકેશન છે તે તમે ફોર્મ ફિલઅપ કરી શકશો મિત્રો.
અહીંયા માહિતી આપવામાં આવી છે, તમે જોઈ શકો છો. આ રીતનું જે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમે રજિસ્ટ્રેશન તમારે કરવાનું રહેશે મિત્રો. રજિસ્ટર નાવ ઉપર ક્લિક કરશો એટલે તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન માટે અહીંયા ઓપન થશે મેનુ, જેમાં તમે કન્ટિન્યુ દબાવશો એટલે જે અલગ અલગ જે ફિલ પર્સનલ ડિટેલ, ત્યારબાદ રજિસ્ટ્રેશન ડિટેલ પેજ, તેમજ તે માહિતી, ત્યારબાદ તમને લોગિન સ્ક્રીન વિથ વન ટાઈમ પાસવર્ડ, એટલે કે જે વન ટાઈમ પાસવર્ડના આધારે લોગિન સ્ક્રીન તમારે આવશે. ત્યારબાદ પાસવર્ડ ક્રિએશન પેજ, એટલે કે એમાં પાસવર્ડ ક્રિએશન તમારે કરવાનું રહેશે. ત્યારબાદ લોગિન વિથ ન્યૂ સેટ પાસવર્ડ, કે ન્યૂ સેટ પાસવર્ડ કરી અને ત્યારબાદ તમારે એડિશનલ ડિટેલ છે તેમાં એડિશનલ ડિટેલ તમારે નાખવાની રહેશે. ત્યારબાદ ડિક્લેરેશન કરી અને તમારે ફાઇનલી સેવ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવા માટેની માહિતી અહીંયા આપવામાં આવી છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા જે પર્સનલ ડિટેલ નાખવાની રહેશે, ત્યારબાદ તમારે એજ્યુકેશન ડિટેલ, એડિશનલ ઇન્ફોર્મેશન તેમજ એડિશનલ જે ઇન્ફોર્મેશન હોય છે વધારે તો તમે નાખી શકો છો. ડોક્યુમેન્ટ તમારે PDF ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ ફી ભરવાની રહેશે મિત્રો. પ્રિવ્યૂ પેજ અહીંયા આપેલું છે, તેમાં તમે તમારું જે પ્રિવ્યૂ છે મિત્રો એપ્લિકેશનનું તે તમને સંપૂર્ણ જોવા મળશે, જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ ડિક્લેરેશન આપવાનું રહેશે, જેમાં તમે કેપ્ચા કોડ તેમજ એગ્રી પર ક્લિક કરી અને તમે સબમિટ કરી શકો છો મિત્રો. ત્યારબાદ મિત્રો અહીંયા અલગ અલગ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અંતર્ગત જે સર્ટિફિકેટ છે એઝ રિલેક્સેશન માટે, સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે તેમજ ડિફેન્સ પર્સનલ માટે, એક્સ સર્વિસમેન માટે વગેરે અહીંયા જે સર્ટિફિકેટ આપવામાં આવે છે, SC/ST સર્ટિફિકેટ જે પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ છે તેમાં જે તમારે સર્ટિફિકેટ છે તે પ્રોડ્યુસ કરી અને તમારે આપવાનું રહેશે. OBC સર્ટિફિકેટ છે મિત્રો, તેમજ EWS સર્ટિફિકેટ છે. તો આ રીતના મિત્રો જે ભરતી જાહેરાત છે તેના અંતર્ગત સંપૂર્ણ ડોક્યુમેન્ટના આધારે તમે 12 પાસ થયેલા હો અને તમારી પાસે સ્ટેનોગ્રાફીની જે સ્કિલ હોય તો તમે જે 2000 કરતાં વધુ જગ્યા છે તેના અંતર્ગત તમે સ્ટાફ સિલેક્શન કમિશનમાં અરજી કરી શકો છો મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.